नमस्कार मित्रों, तो आज આપણે ધોરણ 8 માં પ્રકરણ નંબર 7 ઘન અને ઘનમૂળ વિશે અભ્યાસ કરીશું। આની પહેલાના પ્રકરણ નંબર 6 માં વર્ગ અને વર્ગમૂળ વિશેનો અભ્યાસ કર્યો હતો। તો પહેલા ઘન કોને કહેવાય, ઘનમૂળ કોને કહેવાય તેના વિશે આપણે માહિતી મેળવીએ। હું ઘનની વ્યાખ્યા લખું છું। ઘન એટલે શું? કોઈપણ સંખ્યાનો कोईपण संख्या ने 3 વાર ગુણવાથી कोईपण एकनी एक संख्या ने एम लखू छू, कोईपण एकनी एक संख्या ने कोईपण एकनी एक संख्या ने 3 વાર ગુણવાથી जे મળે છે તેને ઘન કહે છે। કોઈ પણ એકની એક સંખ્યાને 3 વાર ગુણવાથી જે મળે તેને ઘન કહેવાય છે। હવે આપણે એક સ્ટાર્ટ કરી દઈએ। એકનો ઘનનાથી હું સ્ટાર્ટ કરું છું। એકનો ઘન, એકની ઉપર 3 ઘાત, વર્ગ હતો તો એકની ઉપર કેટલી ઘાત કરતા? 2 ઘાત। 3 ઘાત આવે તો ઘન। કોઈ પણ એકની એક સંખ્યાને 3 વાર ગુણવાથી જે મળે તેને શું કહેવાય છે? એકનો ઘન। અથવા હું આમ જ લખી નાખું છું, એકનો ઘન એમ કરીને જ લખું છું, એકનો ઘન। હવે એકનો ઘન મારે જોતો હોય તો કેટલી વાર ગુણવો પડશે? 3 વાર। 1 ગુણ્યા 1 ગુણ્યા 1, કેટલો જવાબ આવશે? 1। હાલ, એકનો ઘન 1 આવી ગયો। હવે લખું છું 2 નો ઘન, तो 2 गुणिया 2 गुणिया 2, 2 दू 4, 4 दू 8, 2 નો ઘન 8। हालो पाछो लखुं छुं 3 नो घन। एक शब्द उमेर होय तो उमेरी दઉં છું, आम थोड़ुंक सेकी नाखું છું, आ बाजू कर नाखું છું। एक नो घन बराबर 1 ની ઉપર 3 ઘાત, 2 નો ઘન 2 ની ઉપર 3 ઘાત, 3 નો ઘન 3 ની ઉપર 3 ઘાત। હાલ, શું થશે? 3 ગુણ્યા 3 ગુણ્યા 3। હાલ, 3 તેરી 9, 9 તેરી 27, 3 નો ઘન 27। હાલો હવે 4 નો ઘન લખીશ। 4 નો ઘન तो 4 ની ઉપર 3 ઘાત, તો શું થશે? 4 ગુણ્યા 4 ગુણ્યા 4, 100 के चौके 16, 16 सक 66। તમારે યાદ જ રાખી લેવાનું છે, 1 નો ઘન 1 થાય, 2 નો ઘન 8 થાય, 3 નો આપણે 10 સુધી જ યાદ રાખવાના છે। 5 નો ઘન, 5 ની ઉપર 3 ઘાત એટલે ઘન કહેવાય। जो 2 घात थी त्यारे आपणे शुं कहेता? वर्ग कहेता हता। हालो, 5 गुणिया 5 गुणिया 5, 5 5 25, 25 पंजा 125। हालो, 100 नो घन, हालो 100 गुणिया 100 गुणिया 100, 60 36, 36 216। 7 નો ઘન, 7 ની ઉપર 3 ઘાત, 7 ગુણ્યા 7 ગુણ્યા 7। હાલ, 7 7 49, 49 સત્તા 343। 8 નો ઘન, 8 गुणिया 8 गुणिया 8 गुणिया 8, 88 66 66 अठा 512। હવે શું થશે? 9 નો ઘન,
તો 9 ની ઉપર કેટલી ઘાત આવશે? 3 ઘાત. તો શું થશે? 9 ગુણ્યા 9 ગુણ્યા 9, 90 81, 81 9 729. હવે લખીશ 10 નો ઘન. 10 ની ઉપર કેટલી ઘાત આવશે? 3 ઘાત. તો કેટલી વાર ગુણાકાર થશે? 3 વાર. 10 ગુણ્યા 10 ગુણ્યા 10, 1 એકુ 1 એકુ 1, કેટલા જીરા લાગી જશે? 3 જીરા. તો અહીં લખીશ 1000. આના ઉપરથી આપણે શું શીખવા મળ્યું? ઘન અને ઘનમૂળ ઉપરથી પહેલી વ્યાખ્યા, કોઈ પણ એક સંખ્યાનો 3 વાર ગુણાકાર. મેં કેટલી વાર ગુણાકાર કર્યો છે? 3 વાર ગુણાકાર કરવાથી જે મળે તેને શું કહેવાય છે? ઘન કહેવાય છે. હવે અહીં તમે ખાલી ઓબ્ઝર્વેશન કરજો. અહીં 1 છે એકમનો, અહીં 1 મેળવ્યો. આ એકમનો 2 નો ઘન કર્યો 8 મેળવ્યો, 3 નો ઘન કર્યો 27 મેળવ્યો, 4 નો ઘન 66. આપણે એકમનો અંક જોવાનો છે. જે કોઈ પણ એકી સંખ્યા હશે એનો એકમનો અંક 1 જ હશે. કોઈ પણ 3 છે એનો ઘન કરો, એકમનો અંક એકી સંખ્યા જ હશે. 5 છે એનો ઘન કરો, એકમની સંખ્યા એકી સંખ્યા જ હશે. 7 છે એનો ઘન કરો, એકમની સંખ્યા એકી સંખ્યા. તો આના ઉપરથી આપણે એવું અનુમાન કર્યું કે કોઈ પણ એકી સંખ્યાનો ઘન કરો તો હંમેશા જે તમને ઘન મળે એનો એકમનો અંક શું હોય? એકી સંખ્યા જોઈએ. હવે બેકી સંખ્યા જોઈએ. 2 એનો ઘન કરો, બેકી સંખ્યા હશે. 4 નો ઘન જો 66, બેકી સંખ્યા છે. 6 નો ઘન જો 216, બેકી સંખ્યા. 8 નો ઘન 512, બેકી સંખ્યા. તો આના ઉપરથી આપણે બે વસ્તુ અનુમાન કરી કે એકી સંખ્યાનો ઘન કરો તો હંમેશા જવાબ એનો ઘન એકી સંખ્યા જ મળે છે. બેકી સંખ્યાનો ઘન કરો તો જવાબ હંમેશા કેવો મળે છે? બેકી. તો આપણે બે તથ્ય લખ નાખીએ કે એકી સંખ્યાનો ઘન કરવાથી, એકી સંખ્યાનો ઘન કરવાથી મળતી સંખ્યાનો એકમનો અંક હંમેશા એકી સંખ્યા જ હોય. હંમેશા એકી સંખ્યા જ હોય. બીજું શું પરિણામ મળ્યું કે બેકી સંખ્યાનો ઘન કરો તો હંમેશા જવાબ કેવો હોય છે? બેકી સંખ્યા. તો બીજું પરિણામ લખીશ કે બેકી સંખ્યાનો ઘન, બેકી સંખ્યાનો ઘન કરવાથી મળતી સંખ્યા મળતી સંખ્યાનો એકમનો અંક હંમેશા બેકી સંખ્યા મળે. હંમેશા બેકી સંખ્યા જ મળે છે. આપણે બે પરિણામ મળી ગયા છે. હવે એક પરિણામ બાકી છે કે કોઈ પણ, હવે તમને પરીક્ષામાં એક માર્કમાં આ રીતના પૂછાય છે. એકનો ઘન ખાલી એકમનો અંક જોવાનો છે. કોઈ પણ સંખ્યા તમને મોટી સંખ્યા કે આનો એકમનો અંક શું હશે? એકનો ઘન કોઈ પણ સંખ્યાનો કરો જવાબ 1 આવે. જેની પાછળ 2 હોય એનો ઘન કરો 8 આવે. જેની પાછળ 3 હોય એનો ઘન કરો 7 આવે. તો હવે હું અહીં એમ લખીશ 1 હશે એનો ઘન કરો તો જવાબ હંમેશા 1 આવે. જેની આગળ 2 હશે એનો ઘન કરો જવાબ હંમેશા 8 આવે. જે એકમનો અંક 3 હશે એનો ઘન કરો, એકમનો અંક 7 આવશે. જેનો એકમનો અંક 4 હોય એનો તમે ઘન કરો, 4 નો ઘન એકમનો અંક 4 જ આવશે. જેનો એકમનો અંક 5 હોય એનો ઘન કરો, એકમનો અંક 5 જ આવે. જેનો એકમનો અંક 6 હોય એનો ઘન કરો, એકમનો અંક 6 જ આવે. 6 છે એનો ઘન કરો, એકમનો અંક 6 આવે. 7 છે એનો ઘન કરો, એકમનો અંક 3 આવે. 8 છે એનો ઘન કરો, એકમનો અંક 2 આવશે. 8 નો ઘન કરો, એકમનો અંક 2 આવશે. 9 નો ઘન કરો, એકમનો અંક 9 આવશે. અને 0 નો ઘન કરો તો એકમનો અંક છે 3 0 આવે. કેટલા આવે? 3 0 આવે. તો હવે આના ઉપરથી કોઈ પણ સંખ્યા તમને કહે, તમને કોઈ આવી સંખ્યા કહે કે હાલો ભાઈ 1331 છે, આનો ઘન કરો તો એકમનો અંક કયો મળશે? તમારે ખાલી એટલું જ યાદ રાખવાનું છે, જેનો એકમનો અંક 1 હોય એનો ઘન કરો એટલે હંમેશા જવાબ 1 જ આવે. ક્યાં બદલે છે? ક્યાં? બે જ જગ્યાએ બદલે છે. આ બદલે છે 2 હોય તો 8 થઈ જાય.
જેનો એકમનો અંક 2 હોય તો જવાબ 8 થઈ જાય, 8 હોય તો 2 થઈ જાય. તો આ બે ઉલટું છે, જો યાદ રહી જશે. જેનો એકમનો અંક 2 હોય તો જવાબ 8 આવે, એનો ઘન કરો. પણ જેનો એકમનો અંક 8 હોય એનો ઘન કરો તો 2. બાકી એક બીજું બદલે છે, જેનો એકમનો અંક 3 હોય એનો ઘન કરો એટલે એકમનો અંક 7 થઈ જાય. જેનો એકમનો અંક 7 હોય એ શું થઈ જાય છે? 3 થઈ જાય છે. તો હવે એકમનો અંક 2 હોય તો 8 થઈ ગયો, 8 હોય તો 2 થઈ જાય, 3 હોય તો 7, 7 હોય તો 3. બાકી બધા એમને એમ છે, જો 1 હોય તો 1 જ રહે, 4 હોય તો 4, 5 હોય તો 5, 6 હોય તો 6, 9 હોય તો 9 ને 0 હોય તો 3 0. ઘન છે એટલા માટે 3 0. વર્ગ હતું તો આપણે શું કહેતા? 2 0. તો આટલી વસ્તુ તમને યાદ હોવી જોઈએ કે 10 સુધીના ઘન અને ઘનમૂળ. કોઈ પણ એકી સંખ્યાનો ઘન કરો તો હંમેશા જવાબ એકી સંખ્યા જ મળે. બેકી સંખ્યાનો ઘન કરો તો જવાબ હંમેશા બેકી સંખ્યા મળે. એકનો ઘન કરવાથી મળતી સંખ્યા એક હોય. બેનો ઘન ગમે એ સંખ્યા હોય, પાછળ 2 લાગતું હોય, એનો ઘન કરો એટલે જવાબ એકમનો અંક 8 જ મળે. આ એકમનો અંક છે. આ શું છે? એકમનો અંક. અહીં પણ શું છે? એકમનો અંક. 3 હોય તો 7 હોય, 4 હોય તો એકમ ઘન કરો એટલે 4 મળે, 5 હશે તો એકમનો અંક 5 મળશે, 6 હશે તો એનો ઘન કરવાથી એકમનો અંક 6 મળશે, 7 હશે એનો ઘન કરવાથી એકમનો અંક 3 મળશે. 2 જ બદલે છે. 2 હોય તો 8 થાય, 8 હોય તો 2 થાય, 3 હોય તો 7 થાય, 7 હોય તો 3 થાય. આ રીતે ઘન અને ઘનમૂળની પ્રસ્તાવના આપણી પૂરી થઈ છે. હવે આપણે સ્વાધ્યાય 7.1 ઉપર પ્રયાણ કરીએ. પહેલો દાખલો, નીચેનામાંથી કઈ સંખ્યા પૂર્ણ ઘન નથી? તો પહેલી સંખ્યા છે, આપણે તેનું અવિભાજ્ય અવયવની રીતે ઘનમૂળ કાઢવું પડે તો આપણે ખબર પડે કે નીચેનામાંથી કઈ સંખ્યા પૂર્ણ ઘન નથી. તો પેલું પૂર્ણ ઘન હોવા માટેની શરત માટે અવિભાજ્ય અવયવની રીતે વર્ગમૂળ કાઢું છું. 216. પેલા સંખ્યા મેં તમને આની પહેલા વર્ગ અને વર્ગમૂળ ચેપ્ટર, કદાચ આ ચેપ્ટર ડાયરેક્ટ તમે જોતા હોય ઘન અને ઘનમૂળ, તો પેલા વર્ગ અને વર્ગમૂળ ચેપ્ટર જોઈ લેજો, જેથી તમને ખ્યાલ પડી જશે કે અવિભાજ્ય અવયવની રીતે વર્ગમૂળ કઈ રીતે શોધવાનું છે. તો પેલી સંખ્યા બેકી છે. સંખ્યા બેકી હોય તો ફરજિયાત 2 વડે જ હલવાનો. પણ જો સંખ્યા એકી હશે તો ફરજિયાત પેલા 3 થી સ્ટાર્ટ કરવાનું. 3 વડે ન હાલે તો 5 વડે, 5 વડે ન હાલે તો 7 વડે, આમ 7 વડે ન હાલે તો 9 વડે. આ કન્ટિન્યુ પ્રોસેસ ચાલુ રાખવાની છે. હાલો, સંખ્યા બેકી 2 વડે ભાગ હલવું છું. 2 એકુ 2, 1 ભાગ નો હાલે, ભાગમાં પડી 0, 2 તેરી 6. જો તમને એમ ન ફાવતું હોય તો એ બાજુમાં ભાગાકાર 1 ખાલી કરી દઉં છું. 216 ભાગ્યા 2, 2 એકુ 2, ઉપરથી ઉતારો એકડો, ભાગ નથી હલતો, ભાગમાં પડી 0, ઉપરથી ઉતારો સગડો, 2 અઠ્ઠા 16. જો આ રીતનો ભાગાકાર કરતા ન આવડતો હોય તો તમારે પાછળના પેજે અથવા સાઈડમાં આ રીતનો ભાગાકાર કરી નાખવાનો છે. હવે શું થશે? સંખ્યા આવી ગઈ. કઈ સંખ્યા આવી ગઈ? સોરી, 2 અઠ્ઠા 16, 16 છે, 2 અઠ્ઠા 16. હવે ભાગ નથી, બેકી સંખ્યા છે, કેટલા વડે હાલશે? 2 વડે જ હાલશે. 2 નો ઘડિયો બોલો. આ એક સંખ્યા ઓછી છે 2 કરતા, તો સાથે સાથે કેટલી સંખ્યા લેવી પડશે? 2. 2 પંજા 10, 2 ચોકુ 8. પાછો 2 વડે ભાગ હલવું. 2 દુ 4, 1. 1 અને 4 કેટલા થઈ ગયા? 14. 2 સત્તા 14. હાલો, 27 થઈ ગયા છે. હવે 27 સંખ્યા કેવી છે? એકી સંખ્યા છે. ભાગની હાલે એકી સંખ્યા એટલે 3 વડે ભાગ હલવો પડશે. આ 7 છે, એકી સંખ્યા છે, તો 3 વડે ભાગ હલવો પડશે. જો એકી સંખ્યા હોય તો પેલા કેટલા વડે હલવાનો? 3 વડે. ન હાલે તો 5, ન હાલે તો 7, ન હાલે તો 9. આ રીતનું. બેકી સંખ્યા હશે તો ફરજિયાત 2 વડે જ હલવાનો છે. 3 ના ઘડિયામાં 27 આવે છે, 3 નવા 27. પાછી એકી સંખ્યા છે, 3 વડે હલવું છું. 3 તેરી 9, 3 એકુ 3. હાલો, જ્યાં સુધી 1 આવે છેદમાં ત્યાં સુધી ભાગ હલવો. આ ભાગને શું કહેવાય છે? અવિભાજ્ય અવયવની રીત. હાલો, હવે આગળ દાખલો આપણે જોઈએ.
અહીં હું લખું છું, જોજો હવે ખાસ કરીને કેટલી જોડ છે, 1 2 3 1 2 3. હાલો, 3 3 ની જોડી બને છે. વર્ગમૂળમાં ખાસ કરીને જો તમને યાદ હોય તો 2 2 ની જોડી બનાવતા હતા, આમાં 3 3 ની જોડ બને છે. તો અહીંયા પૂછ્યું છે નીચેનામાંથી કઈ સંખ્યા પૂર્ણ ઘન નથી? તો ભાઈ આમાં તો 3 3 ની જોડ બને છે. જો 3 3 ની જોડ બનતી હોય તો તે સંખ્યા પૂર્ણ ઘન સંખ્યા છે. અહીં નીચે લખવાનું છે 216 સંખ્યામાં 3 3 ની જોડ બને છે. 3 3 ની જોડ બને છે, તેથી 216 સંખ્યામાં 3 3 ની જોડ બને છે, તેથી પૂર્ણ ઘન સંખ્યા છે. તેથી પૂર્ણ ઘન સંખ્યા છે. સમજાઈ ગયું છે? 3 3 ની જોડ બને છે, 216 સંખ્યામાં 3 3 ની જોડ બને છે, તેથી પૂર્ણ ઘન સંખ્યા છે. હાલો, બીજો જ દાખલો એ જ રીતનો આપણે જોઈએ. 128 સંખ્યા કેવી છે? બેકી સંખ્યા છે, ફરજિયાત 2 વડે ભાગ હાલશે. 2 સક 12, 2 સોકો 8. પાછી સંખ્યા બેકી છે, જેનો પાછળનો અંક 0 2 4 6 કે 8 હોય ને બેકી સંખ્યા કહેવાય. જેનો પાછળનો અંક 1 3 5 7 અને 9 હોય તેને શું કહેવાય?